નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણી પ્રશ્ન બેંક 4 છે ડિસેમ્બર 2023 ની ધોરણ 11 વિષય આપણું બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી રીતના તમને દરેક એકમ કસોટીના પેપરો, એનો સોલ્યુશન, એની પીડીએફઓ, આ સિવાય બીજું એક્સ્ટ્રા તમામ મટીરીયલ મળશે। એ ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રશ્ન બેંક જે છે 4 એનું સોલ્યુશનની। તો પ્રથમ આપણે પ્રશ્ન આપેલો છે, હા, એ પહેલા કયા કયા પ્રકરણનો એમાં સમાવેશ થાય છે? તો પ્રકરણ 6 અને 7 નો સમાવેશ આ પ્રશ્ન બેંકમાં છે। તો એના આધારે તમને જવાબ પૂછી શકાય, પ્રશ્ન પૂછી શકાય। સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો કે જવાબ આવશે ડી, લોકશાહીની। સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ જરૂરી છે? તો કે ઓપ્શન એ 10। સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે? તો શું આવશે? સહકારી મંડળી। હવે આગળ વધીએ પહેલા મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોરમાં જઈને એટલે કે જ્યાંથી તમે ગેમ ને વોટ્સઅપ ને ઇન્સ્ટા ને એવું ડાઉનલોડ કરો છો, ત્યાં જઈને તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે આવું પેજ આવશે, જ્યાં તમારે મોબાઈલ નંબર નાખશો અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે, એ તમારે 4 આંકડા નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે, જેમાં મિત્રો તમે પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને શું મળશે? તો કે ત્યાં તમને દરેક મટીરીયલ મળી જશે। 11 માનું છે આઈએમપી મટીરીયલ તમને અહીંથી મળી જશે, બીએ છે કે પછી બીજા કોઈ ઇકોનોમિક્સ છે એવા વિષયનું તમને મટીરીયલ મળી જશે। અહીંયા જશો એટલે આગળની જે એકમ કસોટીના પેપરો છે, એની પીડીએફઓ છે, એનું મટીરીયલ છે, એ બધું અહીંથી મળશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે માહિતી જોઈતી હોય એ ધોરણ ઉપર ક્લિક કરશો એટલે એના તમને મટીરીયલ જોવા મળશે, એટલે કે ધોરણ વિષય ખુલશે, વિષય પર ક્લિક કરશો એટલે એના પાઠ આવે, પાઠ ઉપર ક્લિક કરશો જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું તમામ મટીરીયલ જોવા મળશે। ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય તો એ બધાને તમે શેર કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે શેર કરી દીધું હશે, આપણે આગળ વધીએ। નીચેનામાંથી સહકારી મંડળીની મર્યાદા કઈ નથી? તેમાં જવાબ આવશે ડી, સટ્ટાખોરીને ઉત્તેજન। ભારતમાં હાલમાં કયો કંપની ધારો છે એ અમલમાં છે? તો જવાબ આવશે ડી, 2013 નો। જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે ભાઈ? તો કે બી, 7। જાહેર પૂછ્યું છે, ખાનગીને એટલે ધ્યાન રાખશું। કંપનીએ તેના કાર્યની સમિતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો જવાબ આવશે ડી, સામાન્ય મોહર દ્વારા। કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે, તે દરેક હિસ્સાને શું કહેવાય? તેનો જવાબ આવશે ડી, બી એટલે કે શેર કહેવાય। આગળ વધીએ આપણે, કંપનીના તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજો જણાવે છે? તો એનો જવાબ શું આવશે મિત્રો? આવેદન પત્ર। 10મો સવાલ છે, આવેદન પત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? તેનો જવાબ છે આપને આપેલો છે, શું આવશે? તો કે ધ્યેયની કલમ। કંપનીના આંતરિક વહીવટીના નિયમોને નક્કી કરતો દસ્તાવેજ કયો છે? તેમાં જવાબ આવશે નિયમન પત્ર। જાહેર કંપનીએ કયો દસ્તાવેજ બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકાય છે? તેમાં શું આવશે? વિજ્ઞાપન પત્ર। નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો એમાં આવશે વ્યક્તિગત માલિકી। નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? તો કે ખાતાકીય સંચાલન। આગળ વધીએ, 15મો સવાલ છે, નીચેનામાંથી જાહેર ક્ષેત્રનું કયું સ્વરૂપ ખાતાકીય સંચાલનનું છે? તો એમાં આવશે ડી, રેલવે। ભારતમાં 1950 થી 1990 સુધીના સમયગાળામાં કયા ક્ષેત્ર માટે મહત્વનો રહ્યો હતો? તેમાં જવાબ શું આવશે મિત્રો? તો કે જાહેર ક્ષેત્ર માટે। અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે કોનું ઉદાહરણ છે? તો એ જાહેર ખાનગી ભાગીદારીનું ઉદાહરણ છે। સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદારી હોય અથવા તો બિન નિવાસી ભારતીય હોય તો તેવા સંયુક્ત સાહસને કોની પરવાનગી મેળવવી પડશે? તેમાં શું આવશે? ભારત સરકારની। સંયુક્ત સાહસનો સમયગાળો કેટલો હોય છે? તો કે ભાઈ એવો કેવો હોય છે? તો કે લાંબા ગાળો હોય છે। ભારત સરકારે ભારતમાં વૈશ્વિકીકરણનો સ્વીકાર કયા વર્ષે કર્યો હતો?
તો જવાબ આવશે 1991. આ તો આપણો વિભાગ એ. વિભાગ બી ને ચર્ચા કરીએ અને જવાબો કઈ રીતના છે, ક્યાંથી મળશે અથવા કઈ રીતના મળશે. એ પહેલા મિત્રો ખાસ હજી એપ્લિકેશનમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. જેમ કે અહીં એક્ઝામ પેપરમાં જોશો એટલે ત્યાં તમને જૂની બી એકમ કસોટીના પેપરો અને પીડીએફ એનું મટીરીયલ તમને બધું મળી જશે. ચાલો આગળ વધીએ. સહકારી મંડળીનો અર્થ આપો. તો એનો જવાબની ચર્ચા કરીએ. સહકારી મંડળીનો અર્થ તો કે સમાન આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલ વ્યક્તિઓનું સંગઠન એટલે એને સહકારી મંડળી કહેવાશે. બીજો સવાલ છે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તેનો જવાબ છે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સભ્યોની પરસ્પર સેવાનો છે. સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે? તેનો જવાબ શું આવશે મિત્રો? સહકારી મંડળીની નોંધણી તથા તેને તેના સભ્યોની અલગ કાયદેસર વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. ચોથો સવાલ કયા પ્રકારની સહકારી મંડળીને તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે? તેનો જવાબ શું આવશે? તો કે ભાઈ ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજની વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે. પાંચમો સવાલ કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહેવાય છે? તેનો જવાબ શું આવશે? તો કે કંપની માટે મોટા પાયા પર ખરીદી વેચાણ અને ઉત્પાદન, વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા, સંશોધન વગેરે કારણે ઓછા ખર્ચ માટે પાયા પર ઉત્પાદન લાભ મેળવે તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો હમણાં જ આપણે મિત્રો વિકલ્પમાં પણ જોઈ ગયા, છતાંય ચર્ચા કરી લઈએ. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્ય હોવા જોઈએ. સેબીનું પૂરું નામ તો આ તો બધાને આવડતું હશે મિત્રો. સેબીનું પૂરું નામ શું આવશે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આઠમો સવાલ સહકારી કંપનીના 2 છે ઉદાહરણ આપો. તો જોઈએ આપણે. તો કે જો અહીંયા અશોક હોટલ્સ લિમિટેડ, પછી ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ ભેલ જેને કહીએ છીએ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL. આગળ વધીએ. જાહેર ક્ષેત્ર એટલે શું? તેની ચર્ચા કરીએ. અહીંયા જાહેર ક્ષેત્ર જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે તેને જાહેર ક્ષેત્ર કહેવાય છે. આગળ વધીએ. 10મો સવાલ સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે? તેનો જવાબ જોઈએ આપણે. તો કે સહકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોના નામ લખો. તો જોઈએ એનો જવાબ. તો કે ભાઈ ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે? તો એની ચર્ચા કરીએ આપણે ભાઈ. તો કે એમાં આવશે તો કે ધંધાકીય એકમનું સૌથી જૂનું સ્વરૂપ ખાનગી ક્ષેત્ર છે. સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો એનો જવાબ શું આવશે મિત્રો? અહીંયા રહ્યો સવાલ. તો કે સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે છે ધારણ કરવામાં આવે છે. વૈશ્વિક સાહસનો અર્થ જણાવો. તેનો શું જવાબ આવશે ભાઈ? તો કે અહીંયા રહ્યો જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિને વૈશ્વિક ધોરણે ફેલાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય છે. જાહેર નિગમ કોને કહેવાય છે? તો એમાં જવાબ શું આવશે? તો કઈ જોઈ શકો છો. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહેવામાં આવે છે. નેક્સ્ટ સવાલ છે સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? તો કે સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કરે છે. તમે અહીંયા જોઈ શકશો સવાલ. ચાલો અહીં રહ્યું ને સંયુક્ત સાહસ એટલે શું? તેનો જવાબ જોઈએ. અહીં રહ્યું સંયુક્ત સાહસ આને કોને કહેવાય? તો કે ધંધાકીય એકમોને જ્યારે પોતાના એકબીજાના હિતોના રક્ષણ માટે જોડાય ત્યારે તેને સંયુક્ત સાહસ કહેવાય છે. પછી અહીં બીજું શું આપ્યું છે? તો કે જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? તો અહીં જોઈ શકો છો તમને સરસ મજાનો જવાબ આપ્યો છે. તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ચાલો આગળ વધીએ. સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ તો હમણાં જ આપણે જવાબ જોઈ ગયા હતા.
સંયુક્ત સાહસ કરવાનો હેતુ તો કે સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ ધંધાના વિસ્તારોની નવી પેદાશો વિકાસની નવા બજારોનું વિતરણ કરવાનો હોય છે. અને છેલ્લો સવાલ FIPB નું પૂર્ણ રૂપ આપો તો એમાં શું આવશે? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ. એનો ગુજરાતી શું થશે તો કે વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ. તો આ રીતના એનો જવાબ આવશે. તો મિત્રો અહીંયા આપણે વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. વિભાગ C, D અને E ના પ્રશ્નોનો સોલ્યુશન મિત્રો આપણે આગળ મોડલ પેપર મૂકેલું હતું, એમાં પણ એના છે બેઠા પ્રશ્નોના જવાબ આપેલા છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. આ સિવાય બાકીની પાઠની સમજૂતી છે, બાકીની માહિતી છે, એ બધું જ તમે ચેનલમાંથી મેળવી શકશો. આ PDF તમને ક્યાંથી મળશે તો મેં તમને કીધું એમ કે જે જવાબોની PDF છે એ આપણી એપ્લિકેશનમાં તમને જશો અહીં એક્ઝામ પેપરમાં તો ત્યાંથી તમને આ જવાબની PDF તમને ત્યાંથી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. અને બીજા વિષયની હજી તો તમારે કેમ્પસ સ્ટડીના પેપરો જોવાના બાકી હોય તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.